એવી ભાવના હોવી જોઈએ. જે આત્માથી લીધેલી પ્રતિજ્ઞા, આત્માના પ્રયોજન પૂર્વકની પ્રતિજ્ઞા, જે પ્રતિજ્ઞા લીધે એમાં દ્રઢતા રાખવી જોઈએ. પ્રતિજ્ઞા ભંગથી તો નુકસાન જ થાય છે ને. કાંઈ આદરણી નથી, એક આત્મા જ આદરણી છે. આત્મા જ આદરણી છે, એને ગ્રહણ કરવો જોઈએ. બાકી માત્ર ક્રિયાના આગ્રહથી લીધો હોય ને આત્માનું કાંઈ પ્રયોજન ન હોય કે હું આટલું અપવાસ કરું ને આ કરું એવી જાતનું હોય તો એમાં પોતાની કેટલી ભાવના દ્રઢ રહે છે એ સમજવું જોઈએ. સમજણપૂર્વકની પ્રતિજ્ઞા હોવી જોઈએ. આત્મા સિવાય કાંઈ આદરણી નથી, બધું છોડવા જેવું છે. એમાં પ્રતિજ્ઞા ભંગ થાય તો નુકસાન થાય. આત્માનું પ્રયોજન પહેલા સાધવાનું છે. આત્મા કેમ ગ્રહણ થાય, આત્મા જ્ઞાયક ધારા જ્ઞાયક કેમ પ્રગટ થાય, પછી જ્ઞાયકને ઓળખીને અંદર દ્રઢ નિશ્ચય આવવો જોઈએ. પછી નિશ્ચય આવીને અંદર લીનતા વધે, એની સાથે સુભાવ આવે, એની સાથે પ્રતિજ્ઞા આવે છે. એવી પ્રતિજ્ઞા સમ્યક રીતે પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન થાય ત્યાર પછી થાય છે. સહજ રૂપે પ્રતિજ્ઞા હોવી જોઈએ. હઠાગ્રહથી લીધેલી પ્રતિજ્ઞા પણ પોતે બધું છોડવા જેવું તો બધું છે, પણ પોતે એટલી તૈયારી રાખવી જોઈએ. બીજું પોતાની કેટલી ભાવના છે પોતે સમજી લેવું. આત્માર્થનું પ્રયોજન હોવું જોઈએ, એક એનો અર્થ છે. બધું છોડવા જેવું છે, એમાં કાંઈ રાખવા જેવું નથી. એક આત્મામાં જ રહેવા જેવું છે એવી પ્રતિજ્ઞા હોવી જોઈએ, બીજી કંઈ નથી જોઈતું. એવી પ્રતિજ્ઞા આત્મામાં જ રહેવા જેવું છે, બીજું કાંઈ ક્યાંય જોડાવા જેવું નથી. એ પછી પોતાનો ભાવ કેટલો ઉપડે એ પોતે જોવાનું છે. પ્રતિજ્ઞા સાચી નથી, સાચી પ્રતિજ્ઞા જ નથી, એમાં ભંગ જ છે બધું. વ્યવહારથી પ્રતિજ્ઞા લીધી હોય શુભ ભાવ રૂપે, એમાં કઈ માત્ર કોઈને તો ક્રિયા ઉપર ધ્યાન હોય છે કે આટલી ક્રિયા કરીને આટલા ઉપવાસ કર્યા, બધું ગણતરીનું હોય છે. આટલી સામાય કરી ક્રિયા, અંદર ભાવ કેવા રહે છે એનું ધ્યાન નથી હોતું. શુભ ભાવ હોય તો વળી પૂર્ણ બંધ થાય, શુભ ભાવ હોય નથી હોતા, માત્ર બહારથી ક્રિયા લીધી હોય છે. અંદર શુભ ભાવ હોય પૂર્ણ બંધ થાય. એ વ્યવહારથી પ્રતિજ્ઞા કહેવાય. સાચી પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન થાય પછી હોય છે સાચી પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા જ નથી સાચી, ત્યાં શું એની ભંગ ને શું દ્રઢતા ને એ બધું વ્યવહારમાં લાગુ પડે છે. પ્રતિજ્ઞા નથી તો પ્રાયશ્ચિત પણ શું, અને બીજું બધું કઈ હોઈ શકતું તો સાચી રીતે કઈ હોઈ શકતું નથી. સાચી રીતે કઈ છે જ ને, બધું વ્યવહારમાં. એ વ્યવહાર કેવો હોય છે એ માત્ર બધું ક્રિયા હોય છે, સમજવા જેવું હોય છે. શુભ ભાવ રૂપ હોય તો ઠીક, જેમાં શુભ ભાવો નથી હોતા, માત્ર ક્રિયા હોય છે. બહારની ક્રિયાની જ મુખ્યતા હોય છે. બહારની ક્રિયાની જ મુખ્યતા હોય છે.